તમામ મિત્રોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતમાં અને મારું નામ છે રેહાન ચુનેચા। વિડીયોમાં વાત કરીશું આજે બપોર બાદથી લઈ સાંજથી લઈ અને આવતીકાલે વહેલી સવાર સુધીમાં કયા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે અને કયા વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિની અંદર વધારો જોવા મળી શકે છે તેની આ વિડીયોની અંદર માહિતી આપવાનો છે। તો હજુ સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ટોપ ગુજરાતને હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો। સાથે સાથે વિડીયોને લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરજો જેથી અન્ય મિત્રોને પણ માહિતી પહોંચી શકે અને અન્ય મિત્રો પણ આપણી ચેનલ સાથે જોડાઈ શકે। તો સૌથી પહેલા આપણે વિસ્તારોની માહિતી આપીએ તો આજે વહેલી સવારથી જ સુરતમાં ભારે વરસાદ પડી રહ્યો છે। દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। એ પ્રમાણે જ મધ્ય ગુજરાતના પણ ઘણા ભાગોની અંદર અમદાવાદ ખેરા આસપાસ પણ ભારે વરસાદના સમાચાર મળ્યા છે। ખેરા આસપાસ 4 ઇંચ સુધીના વરસાદ પણ જોવા મળ્યા છે વહેલી સવાર સુધીમાં। તો હવે આવનારા કલાકોની અંદર કેવો વરસાદ જોવા મળશે તેની માહિતી અગત્યની આપીશું। તો વિડીયોને અંત સુધી જોડાયેલા રહેજો અને આખો વિડીયો જોજો તમને ખબર પડશે। સૌથી પહેલા દક્ષિણ ગુજરાતની શરૂઆત કરીએ તો દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આવતીકાલે વહેલી સવાર સુધીમાં રીતસરનું મેઘતાંડવ થઈ શકે છે। ભારેથી લઈ અને અતિ ભારે વરસાદ જોવા મળશે, જેમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, વાપી અને નર્મદા, ડાંગના ભાગો છે, બિલીમોરા છે, આ તમામ વિસ્તારોની અંદર આવતીકાલે વહેલી સવાર સુધીમાં ગમે ત્યાં ભાગોની અંદર રીતસરનું મેઘતાંડવ થઈ શકે છે આટલા વિસ્તારોની અંદર અને ભારે વરસાદ જોવા મળી શકે છે। અમુક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદના પણ આંકડા આવી શકે છે। સુરત આસપાસ થોડી વધુ સંભાવના દેખાઈ રહી છે, તો ત્યાંના મિત્રોએ સાવચેત રહેવો છે કારણ કે આવતીકાલે વહેલી સવાર સુધીમાં ત્યાં રીતસરનું મેઘતાંડવ થાય એ પ્રકારના વરસાદ જોવા મળી શકે છે। એટલે કે રીતસરની ધબધબાટી બોલાવી દેશે મેઘરાજા અને ગાજવીજનું પ્રમાણ પણ થોડુંક વધુ જોવા મળશે। આખા ઓવરઓલ ગુજરાતમાં જ્યાં વરસાદ પડશે ત્યાં તો થોડુંક સાવચેત રહેવું પડશે। મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, ખેડા, નડિયાદ, આણંદ આ તમામ વિસ્તારોની અંદર પણ આવતીકાલે વહેલી સવાર સુધીમાં મધ્યમથી ભારે વરસાદ એટલે કે ત્યાં પણ ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે। ક્યાંક અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે। અને પૂર્વ ગુજરાત બોર્ડરવાળા વિસ્તારોની વાત કરીએ તો છોટાઉદેપુર, દાહોદ અને અરવલ્લીના ભાગો છે, મહીસાગરના ભાગો છે, આટલા વિસ્તારોની અંદર પણ આવતીકાલે વહેલી સવાર સુધીમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે। ક્યાંક સારા વરસાદની પણ સંભાવના દેખાઈ રહી છે અને ઉત્તર ગુજરાતના પણ તમામ ભાગોની અંદર વહેલી સવાર સુધીમાં વરસાદની ગતિવિધિ ચાલુ થઈ શકે છે અને ક્યાંક મધ્યમથી ક્યાંક સારા એકલો વિસ્તારોની અંદર સારા વરસાદ પણ જોવા મળી શકે છે। બનાસકાંઠા, સાબરકાંઠા અને વડાલી અને જે ભાગો છે, પાટણના ભાગો છે, મહેસાણાના ભાગો છે, રાજસ્થાન બોર્ડર વિસ્તારો છે, ત્યાં થોડીક સારી સંભાવના વહેલી સવાર સુધીમાં દેખાય છે ને ત્યાં પણ વરસાદની ગતિવિધિ ચાલુ થશે ને ત્યાં પણ હળવા મધ્યમ અને ત્યાં એકલો વિસ્તારોની અંદર સારા વરસાદની સંભાવના દેખાય છે। એટલે કે આવતીકાલે આટલા 24 કલાકની અંદર ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની ગતિવિધિની અંદર વધારો જોવા મળશે। હવે વાત કરીએ સૌરાષ્ટ્ર કચ્છની તો સૌરાષ્ટ્રમાં પણ તમામ જિલ્લાઓની અંદર બપોર બાદ એટલે કે સાંજ સુધીમાં વરસાદની ગતિવિધિ વધી શકે છે, જેમાં ભાવનગર, અમરેલી અને જે ગીર સોમનાથના અમુક ભાગો છે, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબીના ભાગો છે, ત્યાં પણ સાંજ રાત સુધીમાં વરસાદની ગતિવિધિની અંદર વધારો જોવા મળી શકે છે। અને આવતીકાલે વહેલી સવાર સુધીમાં જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં પણ એકંદરે સવારે જ્યારે સવાર પડશે ત્યાં સવાર પડતા આ વિસ્તારોની અંદર એકંદરે સારા વરસાદ એટલે કે ભારે વરસાદ ચાલુ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે। રાજકોટ, જુનાગઢ અને ભાગો છે અમુક રાજકોટ અને જુનાગઢના ભાગો છે, ત્યાં પણ અમરેલીના ભાગો છે, ત્યાં પણ ગીર સોમનાથના ભાગો છે, આ વિસ્તારોની અંદર પણ વહેલી સવાર સુધીમાં એકંદરે સારા વરસાદની સંભાવના દેખાઈ રહી છે। એટલે કે આવતીકાલનો દિવસ અને 2 તારીખ એટલે કે 1 અને 2 ઓગસ્ટ મુખ્ય તારીખો છે, ત્યાં રીતસરની બગાસટી અમુક વિસ્તારોની અંદર બોલાઈ જશે। આ પ્રકારના વરસાદ જોવા મળી શકે છે। કચ્છની વાત કરીએ તો કચ્છમાં ઓવરઓલ સારી સંભાવના છે રાત સુધી અને વહેલી સવાર સુધીમાં કચ્છના પૂર્વ ભાગો છે, પશ્ચિમ કચ્છ, દરિયાકાંઠાના ભાગો છે, ત્યાં વહેલી સવાર સુધીમાં એકંદરે મધ્યમથી સારા વરસાદની શરૂઆત જોવા મળી શકે છે। વહેલી સવાર સુધીમાં વહેલી સવાર પડતા ત્યાં પણ વરસાદની ગતિની અંદર વધારો જોવા મળી શકે છે। રાત્રે પણ ક્યાંક છૂટક ભારું ચાલુ થાય એવી સંભાવના દેખાય છે, મતલબ કે છૂટો છવાયો વરસાદ રાત્રે ચાલુ થઈ શકે છે। ઉત્તર કચ્છના ભાગોમાં પણ આવતીકાલે સારી સંભાવના દેખાઈ રહી છે, ત્યાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। બની ખાવડા, આજીપી સહિતના વિસ્તારો ત્યાં અને રાપર, સામખિયાળી, ભચાઉ સહિતના વિસ્તારોની અંદર પણ એકંદરે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। મુંદ્રા, અંજાર અને માંડવી જેવા વિસ્તારો છે, અબડાસા જેવા વિસ્તારો છે, ત્યાં પણ એકંદરે સારા વરસાદ એટલે કે ત્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે। આવતીકાલે અને પરમ દિવસે કચ્છ માટે પણ મુખ્ય જોવા મળી શકે છે અને આટલા તમામ વિસ્તારોની અંદર જ્યાં પણ વરસાદ પડશે ત્યાં પવન પણ થોડુંક વધારે હશે અને ગાજવીજનું પ્રમાણ મિત્રો થોડુંક વધુ જોવા મળશે, એટલે સાવચેતી રાખવી આપણા માટે સારી છે। મળીશું આવતીકાલના વિડીયોમાં। આ પ્રકારે વિસ્તાર જોવા મળી શકે છે વહેલી સવાર સુધીમાં। આવતીકાલે વહેલી સવાર સુધી આ આગાહી માન્ય રહેશે, ત્યાર પછીની આગાહી આપણે કાલે સવારે અથવા બપોરે વિડીયોના માધ્યમથી આપીશું। આભાર।